હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા ક્રિસ્પી કુરકુરા લોનાવાલા સ્ટાઇલ મકાઈના ભજીયા બનાવીશું. તો સોદા કે ઈનાનો ઉપયોગ કર્યા વગર સાથે બિલકુલ તેલ ના રહે તેવા ભજીયા બને છે. જો તમને મારી રેસિપીઓ સારી લાગે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. તો મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીં 2 નંગ જેટલી અમેરિકન મકાઈ લીધી છે. વજનમાં જોઈએ તો તે 500 ગ્રામ જેટલી છે. હવે મકાઈના 2 ભાગ કરી આપણે આ રીતે ચપ્પુના મદદથી મકાઈના દાણા અલગ કરી લઈશું. અહીં તમારે મકાઈ એકદમ સરસ કુમરા અને તાજા લેવાના, એટલે મકાઈના દાણા તમને બિલકુલ કાચા નહીં લાગે. તમે આ રીતે પણ મકાઈના દાણા કાઢી શકો અને આખા મકાઈના દાણા કાઢી તમે મિક્સરમાં તેને અધકચરા ક્રશ કરીને પણ ભજીયા બનાવી શકો છો. જો તમારી પાસે મોટા મકાઈના દાણા હોય તો તમારે તેને થોડાક બાફી દેવાના અથવા તો મિક્સરમાં અધકચરા ક્રશ કરી દેવાના. આટલા માપથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો તેટલા ભજીયા બનીને તૈયાર થાય છે. તો અહીં મેં બંને મકાઈના દાણા કાઢી લીધા છે. 2 કપ જેટલા મકાઈના દાણા થાય છે. હવે આપણે આમાંથી અડધા કપ જેટલા મકાઈના દાણાને મિક્સરમાં અધકચરા પીસી લઈશું. અને બાકીના જે મકાઈના દાણા કટ કરીને રાખ્યા છે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો અહીં આ રીતે મકાઈને થોડાક દરદરા પીસવાના. હવે આપણે ભજીયા માટેનું બેટર બનાવીશું. તો મેં જે કટ કરેલા મકાઈના દાણા હતા તેને બાઉલમાં લઈ લીધા છે. સાથે આપણે અડધો કપ જેટલા મકાઈના દાણાને ક્રશ કરીને રાખ્યા છે તે પણ આમાં ઉમેરી દઈશું. સાથે એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી, 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા, અડધી ચમચી હળદર, 2 થી 3 નંગ લીલા મરચાં, 1 ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ચાટ મસાલો ઉમેરવાથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે મેં અહીં અડધા કપ જેટલો ચણાની દાળનો લોટ લીધો છે, પણ હમણાં આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાની દાળનો લોટ ઉમેરીશું. સાથે મેં અહીં 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે, તો તેને પણ આપણે થોડો થોડો કરીને ઉમેરીશું. તો 2 મોટી ચમચી જેટલો આપણે ચોખાનો લોટ ઉમેરીશું. હવે આપણે લોટને મિક્સ કરી દઈશું અને જોઈતા પ્રમાણમાં આપણે લોટ ઉમેરીશું. અને અહીંયા આપણે લોટ એકસાથે નથી ઉમેરી દેવાના. જરૂર પડે તો આ રીતે થોડા થોડા કરીને જ ઉમેરવાના. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બને છે. બેટર બનાવવા માટે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આપણે મકાઈ ક્રશ કરીને રાખ્યા છે તેમાં જ આ બેટર બની જશે. અહીં ભજીયા માટેનું મિશ્રણ છૂટું પડી જાય છે, તો આપણે જે ચણાની દાળનો લોટ લીધો હતો તે ઉમેરી દઈશું. સાથે આપણે 1 ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરીશું. ફરીથી આપણે લોટને સારી રીતે મિક્સ કરી દઈશું. ચોખાનો લોટ ઉમેરવાથી ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બને છે. તમે ચોખાનો લોટ વધારે અને ચણાની દાળનો લોટ ઓછો એ રીતે પણ લોટ ઉમેરશો તો તમારા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે. આ ભજીયા માટેનું બેટર આપણે દાળવડાનું બેટર બનાવીએ તે રીતનું જ બનાવવાનું છે. વધારે ઢીલું બેટર નથી બનાવવાનું. જો અહીં તમને લાગે કે બેટર હજી ઢીલું છે તો તમે અહીંયા વધારે લોટ પણ ઉમેરી શકો છો. અહીંયા કેટલા લોટનો ઉપયોગ થશે તે તમારા મકાઈની ઉપર આધાર રહે છે. અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલો ચણાની દાળનો લોટ અને 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે. તો હવે આપણું અહીં મિશ્રણ છૂટું નથી પડી જતું અને એકદમ સરસ ભજીયાનો શેપ આવે છે. એટલે અહીં ભજીયા માટેનું બેટર પરફેક્ટ બની ગયું છે. તો હવે આપણે ભજીયા તળી લઈશું. તો તેના માટે મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ભજીયા મૂકતી વખતે તેલ ગરમ હોવું જોઈએ. સાથે ગેસની ફ્લેમ પણ હાઈ રાખવાની, એટલે ભજીયા તેલમાં છૂટા ના પડી જાય. ભજીયા તેલમાં મુકાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આ ભજીયાને તરત નથી ફેરવવાના. ઉપરથી થોડાક ફ્રાય થાય પછી જ આપણે તેને ફેરવવાના. આ રીતે ભજીયા ઉપરથી થોડાક ફ્રાય થાય પછી આપણે તેને ફેરવીશું. આ ભજીયા થોડાક ક્રિસ્પી અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. આ ભજીયાને તળાતા 3 થી 4 મિનિટ જેવું લાગશે. વચ્ચે એક વખત ભજીયાને ફેરવી હજી આપણે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું.
તો અહીં તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે તેને તેલમાંથી નિતારી પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા ભજીયા તળી લઈશું. ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થાય છે કે ભજીયામાં તળતી વખતે તેલ ભરાઈ જાય છે. તો અહીં ગેસનું ફ્લેમ બરાબર ના હોય, સ્લો કરી દો તો ભજીયામાં તેલ ભરાઈ શકે છે. એટલે આ ભજીયાને તમારે મીડિયમ ફ્લેમ પર જ તળવાના. જો તમે આ રીતે ભજીયા બનાવશો તો તેમાં બિલકુલ તેલ નહીં રહે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા બનશે. આ ભજીયા એકદમ ફટાફટ બની જાય છે. જો તમારી પાસે ઘરમાં મકાઈ હોય તો ફક્ત 10થી 15 જ મિનિટમાં આ ભજીયા બની જાય છે. તો અહીં આપણા બીજી વખતના ભજીયા પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને કુરકુરા ક્રિસ્પી એવા ફ્રાય થઈ ગયા છે. આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. તો અહીં આપણા એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા મકાઈના ભજીયા બની ગયા છે. તમે જોઈ શકો છો આપણે ભજીયામાં બિલકુલ તેલ નથી રહ્યું. તો ગરમા ગરમ મરચાં સાથે મરચાં, ડુંગળી, ચટણી સર્વ કરો તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમે ક્યારેય પણ આ રીતે ક્રિસ્પી મકાઈના ભજીયા ના બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર